નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું જગદીશ. 10 વાગ્યાના સમાચારની શરૂઆત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે 2 દિવસીય અધિવેશનનું આયોજન કરાયું છે, જેમાં દેશભરના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે આ અધિવેશન મહત્વનું માનવામાં આવે છે. આ અધિવેશન દેશભરના કાર્યકર્તાઓને જીતની રણનીતિ શીખવવા માટે મહત્વનું મનાય છે. આ અધિવેશનમાં ગુજરાતના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત છે. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન દરમિયાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. આજે પીએમ મોદીના સંબોધન દરમિયાન અધિવેશનનું સમાપન થશે, જેથી દેશ આખાની નજર પીએમ મોદીના સમાપન સંબોધન પર રહેશે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું અને કેન્દ્રની મોદી સરકાર અને તેમની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને સૌ કોઈ કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ ભર્યો હતો અને 2019ની લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું. લોકસભાની ચૂંટણી માટે મહત્વની બેઠક માનવામાં આવે છે. ભાજપનો 2 દિવસનો આ રાષ્ટ્રીય અધિવેશન દેશભરના કાર્યકર્તાઓ જીતની રણનીતિ શીખવવા આવી પહોંચ્યા છે. પીએમ મોદીના સંબોધન બાદ અધિવેશનનું સમાપન થશે. ગુજરાતના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ દિલ્હીના આ રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાયું છે, ત્યાં તેમણે પણ તેમની હાજરી આપી હતી. દેશભરના કાર્યકર્તાઓને જીતની રણનીતિ શીખવવા મહત્વનું અધિવેશન કહી શકાય. 2019 માટેના ચૂંટણીનો બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા, અને તમામ કાર્યકર્તાઓમાં એ જોશ અને એ ઉત્સાહ સાથે જન સુધી પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે. અને ફરી એકવાર અબકી બાર ફિર મોદી સરકારનો નારો પણ તમામ બીજેપીના કાર્યકર્તાઓ અને સંગઠનને આપ્યો છે. તો આજે બીજો અને અંતિમ દિવસ અને સમાપન સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. સૌ કોઈ કાર્યકર્તા અને દેશભરની નજર ટકેલી છે કે તેમના સમાપન કાર્યક્રમના, તેમના સંબોધનમાં, તેમના ભાષણમાં તેઓ કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે, કેવી રીતે કોંગ્રેસને આડે હાથ લે છે. આ તમામ રણનીતિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના સંબોધનમાં જોવા મળશે. આ પહેલા અમિત શાહ તો કહી ચૂક્યા છે કે 2 વિચારોની આ લડાઈ છે. આ ન માત્ર ચૂંટણી પરંતુ યુદ્ધ જેવો માહોલ છે, જે દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે. અને તેના માટે થઈને આ ઐતિહાસિક ચૂંટણી બની રહેવાની છે. 2019 ભાજપ માટે ખૂબ જ મહત્વની છે. તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેજ પ્રમુખોની પણ વરણી થઈ ગઈ, પ્રભારીની પણ વરણી કરવામાં આવી છે. જાન્યુઆરી સુધીમાં લોકસભાના જે ઉમેદવારો છે, ચૂંટણીના ઉમેદવારો, તેઓને પણ મેન્ડેટ મળી જવાનું છે. એટલે કે હવે કોંગ્રેસ પણ તમામ રાજ્યોમાં પણ તેમની પહોંચ ઊભી કરી રહી છે અને કાર્યકર્તાઓમાં જોશ ઊભો કરી રહ્યું છે.